હિસ્ટ્રી બુક છે એ અવેલેબલ છે ઓનલાઈન પ્લેટફોર્મ પર, where you will get complete idea of English literature, the social, political and historical background of English literature. Okay. તો આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. One text which is very important, and every year you will have 10 to 12 questions from this text, that is a glossary of literary terms by M.H. Abra. Glossary of literary terms by M.H. Abram. Now, M.H. Abram is one of the modern critics from America, and in fact, in this text, you have one kind of can say that is a dictionary for understanding some terms. સપોઝ કે તમારી જોડે એ સિરીઝ છે એમાં એબ્સર્ડિટીઝ જે છે એનો તમને મતલબ ખબર નથી, અથવા તો એબ્સર્ડ લિટરેચર જે છે એ શું છે, તો તમે જે બુક છે ખોલો તો તમારી જોડે એની સિરીઝમાં તમે જાઓ તો એબ્સર્ડ જે છે એ શબ્દનો મતલબ હિસ્ટ્રીમાં જે છે એબ્સર્ડ શબ્દ ક્યારે યુઝ થયો, કયા રાઇટર છે એ જે છે એબ્સર્ડ લિટરેચરમાં મહત્વના નામ છે, કયા રાઇટર્સ છે જેને આ જે છે વર્ડ છે અથવા તો થિયરી જે છે એને પોપ્યુલરાઇઝ કરવાનો પ્રયત્ન કર્યો, એ જે છે તમને બ્રીફ એક એકાઉન્ટ જે છે એ ટર્મનું મળી રહેશે. ફોર એક્ઝામ્પલ, યુ ડોન્ટ નો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સમ ફિગર્સ ઓફ સ્પીચ. ધારો કે આપણે ખબર નથી કે પન એટલે શું, PUN. તો પન ઇઝ ગુજરાતીમાં આપણે કહીએ તો શ્લેષ અલંકાર જે છે એનો મતલબ છે શ્લેષ અલંકાર. તો પન જે છે એ તમારે એ શું છે ઇંગ્લિશમાં, તો ડબલ મિનિંગ હોય એક વર્ડ્સના, એ જે છે એની વાત કરવામાં આવી હોય તમારી સાથે ટેક્સ્ટમાં. પછી છે તમારી જોડે એ હેલો, who is TTT? Your mic is on. Hello. Let me mute her. Hello. Who is TTT? Your mic is on. Please turn off your mic. Yeah. I was telling you about yes, a glossary of literary terms. જે બુક છે તમારી જોડે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, where you will have 10 to 10 questions in every exam. And in fact, that is a book like R.J. Rees, An Introduction to English Literature for Foreign Readers. તમને કોઈ પણ ટર્મ જે છે અથવા તો કોઈ પણ વસ્તુની ખબર નથી, એ વસ્તુ સર્ચ કરશો એ ટેક્સ્ટમાં તો તમને જે છે એનો મિનિંગ સાથે સાથે એક્ઝામ્પલ કોઈ લિટરરી વર્કના હશે, એના મહત્વના રાઇટર્સ છે, એક બ્રીફ હિસ્ટ્રી જે છે તમને એક કે દોઢ પેજની આસપાસ છે એટલા પેજમાં તમને કહી દેશે. તો this is a very important book, a glossary of literary terms by M.H. Abram, available on Amazon and Flipkart. Then after these books, you don't need to read all the books. At least you should have 2 books. If you are not good at English, I would suggest you should start from Indian writer. ઇન્ડિયન રાઇટરમાં જે છે તમારી જોડે મેં તમને નામ આપ્યા, પ્રમોદ કે નાયર છે, રઘુકુલ તિલક છે, BS પ્રસાદ છે, RD ત્રિવેદી છે. And there are so many books available on Amazon. You will find only history of English literature by Indian writers, then you will find so many books in the search history, and you will get the prize. And તમે જે છે એમાંથી કોઈ એક બુક મંગાવી શકો છો. એક ઇંગ્લિશ રાઇટર જે છે એ હંમેશા તમારી સાથે રાખો, જેમાંથી WJ લોંગ છે, હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ લિટરેચર, સાથે સાથે તમારી જોડે એડવર્ડ આલ્બર્ટ છે. આ જનરલી બહુ જ વર્ષોથી પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે ઇન એવરી યુનિવર્સિટી. રિકમેન્ડ રીડિંગ હોય એમાં આ બુક્સ છે જોવા મળતી હોય છે. those who will join our class, એમને જે છે અમુક PDF જે છે જેમ કે
તમારી જોડે હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ લિટરેચર છે, ડબલ્યુજે લોંગ, એડવર્ડ આલ્બર્ટ, પછી જે છે એન્ડ્રુ સેન્ડર્સની બુક છે, જોન રેક છે, ડબલ્યુ એચ હડસન છે. Those books will be sent in your WhatsApp group, and you can make a photocopy, or if you are comfortable in online reading, then you can read these books online. Another thing is that કે તમારી જોડે આ જે છે એ સ્ટેજ ફર્સ્ટ સ્ટેજ છે, અને પછીનું સ્ટેજ છે યુ શુડ રીડ સમ ક્રિટિકલ history of English literature. Critical history means it is presented in a critical manner. And one important prominent name is David Duchess in this field, where you have two volumes, A Critical History of English Literature, Volume 1 and Volume 2. Another writer who is very famous for creating some new terms for writers like University Weeds, એવો જે ટર્મ કોઈન કર્યો હોય તો જ્યોર્જ સેન્ટ્સબરીની જે બુક છે હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ લિટરેચર, ક્રિટિકલ હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ લિટરેચર. વિક્ટોરિયન એજમાં એક રાઇટર હતા જીકે ચેસ્ટરટન, એમની પણ એક ક્રિટિકલ હિસ્ટ્રી જે છે એ જે છે ઘણી બધી કોમેન્ટ્સ છે એ બુકમાંથી પૂછાય છે. તો ધીસ આર ધી ઇમ્પોર્ટન્ટ રાઇટર્સ. એક આવી બુક છે તમારી જોડે હોવી જોઈએ. અગેન જે છે અમુક બુક છે તમને શેર કરવામાં આવશે, જે પીડીએફ જે છે અવેલેબલ છે એની. હવે તમારી જોડે પ્રશ્ન થાય છે કે કઈ બુક છે વાંચવી, તો મેં તમને કીધું ડબલ્યુજે લોંગ અથવા તો હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ લિટરેચર, એડવર્ડ આલ્બર્ટ. અને ઇન્ડિયન રાઇટરમાં યુ વોન્ટ ટુ ગો, દેન પ્રમોદ કે નાયર ઇઝ વન ઓફ ધી બેસ્ટ રાઇટર. આરડી ત્રિવેદી છે, એમની ઓક્સફર્ડ અને ટ્રિનિટી પ્રેસમાંથી અમુક બુકો છે પબ્લિશ થયેલી છે. હી ઇઝ ઓલ્સો ગુડ રાઇટર. તો એક આદી બુક છે તમે આ ઇન્ડિયન રાઇટરની વસાવો, એક બે બુક છે ઇંગ્લિશ રાઇટરની વસાવો. ક્રિટિકલ હિસ્ટ્રીની સાથે સાથે તમારી જોડે જ્યોર્જ સેન્ટ્સબરી છે, ડેવિડ ડચીસ છે, એના વોલ્યુમ હોય તો સારી વસ્તુ છે. યુ કેન યુઝ લાઇબ્રેરી ફોર ધીસ સોર્સિસ. ગ્લોસરી ઓફ લિટરરી ટર્મ્સ એમ.એચ. અબ્રાહમ છે, એમની બુક તમારી જોડે હોવી જોઈએ. લેટ અસ ટોક અબાઉટ અધર થિંગ્સ, કે તમારી જોડે આ જે છે સબ્જેક્ટ રિલેટેડ ઓલરેડી માર્કેટમાં ઘણી બધી બુક્સ છે અવેલેબલ છે. રૂટલેજની જે છે હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ લિટરેચર, ધેટ ઇઝ ઓલ્સો વેરી you can say common book that is generally prescribed in the syllabus of every university in recommend reading. રઘુકુલ તિલક છે, એનું જે છે કવર પેજ છે અહીંયા બતાવવામાં આવ્યું છે. ડબલ્યુ એચ હડસનનું જે છે કવર પેજ છે. ઓબ્જેક્ટિવ હિસ્ટ્રી એટલે કે એમસીક્યુ વાઇઝ જે હિસ્ટ્રી છે એ તમારી જોડે નેટ ઉપર ઘણા બધા સોર્સિસ અવેલેબલ છે. ડબલ્યુજે લોંગ છે એની બુક અહીંયા અવેલેબલ છે. બરાબર. તમારી જોડે જે છે ઘણા બધા પ્રીવિયસના પેપર સોલ્વ કરેલા હોય એવી પણ બુકો અવેલેબલ છે, જેમ કે પિયર્સન પબ્લિકેશન છે, ઉપકાર પબ્લિકેશન છે, જે તમે આ પીપીટીમાં જોઈ શકો છો. આ સૌથી વધારે ઇંગ્લિશમાં જે પબ્લિકેશન જે છે, જીસેટમાં અરિહંત પબ્લિકેશનમાંથી તમને ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. ધીસ ઇઝ ઓલ્ડ, you can say front page of the book where you have paper 2 and 3. This is the latest edition where you have only paper 2. તો તમારી જોડે અરિહંત પબ્લિકેશનની પેપર 1 પેપર 2ની બુક છે, તમે મંગાવી શકો છો. ટ્રુમેન છે, એની એક સ્પેસિફિક સિરીઝ છે ઇંગ્લિશ લિટરેચરની, જેમાં તમારી જોડે હિસ્ટ્રી અને સાથે સાથે એમસીક્યુ છે, એટલે કે ઓબ્જેક્ટિવ અને તમારી જોડે ડિસ્ક્રિપ્ટિવ હિસ્ટ્રી આપેલી છે. દેન યુ હેવ બીજી છે યુક્કાર પબ્લિકેશન, સૌથી વધારે ફેમસ છે અત્યારે. વિનીત પાંડે જે છે એના ક્લાસીસ જે છે એમાં એ પોતે પિયર્સન સાથે એસોસિએટ છે. અર્પિતા કારવા જે છે એમની પર્ટિક્યુલરલી તમારી જોડે પેપર 1ની બુક છે, દેટ ઇઝ વન ઓફ ધી લેટેસ્ટ બુક ઇન ધ ફિલ્ડ ઓફ ધીસ યુજીસી નેટ, અને પેપર 1ની છે બુક છે. પછી તમારી જોડે અમુક જે છે નેટના પોઈન્ટ ઓફ વ્યૂથી જ બુક તૈયાર કરી હોય એવા જે છે કોમ્બો સેટ મળતા હોય છે 4 અથવા તો 6 બુકના, તો એ પણ તમે એમેઝોન પર અવેલેબલ છે.
બટ these are the texts which are very costly in the sense કે આ જે કોમ્બો સેટ કે એવું હોય એ જનરલી તમને જે છે એક બુક છે 1200 એવા જે છે પ્રાઇસ જે છે એની હોય છે. સો એક છે તમારી જોડે હિસ્ટ્રી બુક્સ છે જેમાંથી મેં તમને કીધું તો એક તો વિલિયમ જે લોંગ છે એનું ટાઇટલ તમે જોઈ શકો છો, વિલિયમ હેનરી હેડસન છે એ જોઈ શકો છો. પછી તમારી જોડે ઇન્ડિયન કોન્ટેક્સમાં જે છે MS નાગારાજન જે છે એમને એક બુક લખી છે ઇંગ્લિશ લિટરરી ક્રિટિઝમ એન્ડ થિયરી, જેમાં તમારી જોડે પ્લેટોથી લઈ આઈએ રિચાર્ડ સુધીના રાઇટર્સ અને જે મહત્વની થિયરીઝ છે એને કવર કરેલી છે. અમુક બુક છે જે તમારી જોડે ફક્ત મોડર્ન લિટરેચર અથવા તો લિટરરી ક્રિટિઝમ પર ફોકસ કરતી હોય તો વિજય કુમાર દાસ ઇન્ડિયન રાઇટર છે. ભીમસેન દહિયા is one of the prominent name who was a vice chancellor of Kurukshetra University who did his PhD from America. અને એમની બે બુક છે, એક તો ઓબ્જેક્ટિવ જે છે પ્રશ્નોના સ્વરૂપમાં તમને બુક મળે છે અને બીજી છે લેટેસ્ટ બુક એમની હિસ્ટ્રી બુક છે એ પણ એમને પબ્લિશ કરાવી છે. પછી તમારી જોડે ડેવિડ ડચીસ છે એ તમને મળી રહેશે. હાર્ડ કવર જે છે એની જગ્યાએ તમે જે છે નોર્મલ કવરની બુકો મંગાવશો તો તમને સસ્તી પડશે. પેપર વનના સંદર્ભમાં જો આપણે વાત કરીએ તો તમારી જોડે એક તો મેં કહી દીધું અર્પિતા કારવા, બીજું નામ છે KVS મદાન જે છે પિયર્સન પબ્લિકેશન સાથે સંકળાયેલા છે. દેન અરિહંત પબ્લિકેશનની પણ પેપર વનની બુક આવે છે, ટ્રુમેનની પણ પેપર વનની બુક આવે છે. ઉપકાર અને અરિહંત છે એ આ ફિલ્ડમાં સૌથી જૂના જે પબ્લિકેશન છે એ કહી શકાય. તો એટલીસ્ટ યુ કેન બાય અર્પિતા કારવા કે પછી જે છે ઉપકાર પબ્લિકેશન છે એ તમે અથવા તો તમારી જોડે અરિહંતનું હોવી જોઈએ પેપર વનના સંદર્ભમાં. એક ટેક્સ આવી હોવી જોઈએ જે પેપર જે પેટર્ન છે એને કોન્ટેક્સમાં રાખીને સામે રાખીને એને ડિઝાઇન કરવામાં આવી હોય. ઓકે, સો આઈ હોપ કે તમને હિસ્ટ્રી જે છે એ ક્લિયર છે કે હિસ્ટ્રી બુક્સ કઈ રીતે વાંચવી, કઈ વાંચવી. હવે તમારી જોડે જે છે આપણે જે છે હિસ્ટ્રી બુકમાં શું શું કવર કરવાનું હોય છે, તો એક પહેલો જે છે પોર્શન હિસ્ટ્રીમાં તમે કવર કરવા જશો તો તમારી જોડે જનરલી કહી શકો છો કે હિસ્ટ્રી બુકમાં તમારે એંગ્લો સેક્શન અથવા તો ગ્રીસો રોમન પીરિયડથી આપણે શરૂઆત કરીએ છીએ. ગ્રીસો રોમન પીરિયડ મીન્સ ધોઝ વર્ક્સ હુ આર રિટન ઇન ગ્રીક એન્ડ લેટિન which are considered as a classical literature. પછી છે તમારી જોડે એંગ્લો સેક્શન, એંગ્લો નોર્મન, દેન યુ હેવ એજ ઓફ ચોસર, દેન યુ હેવ એજ ઓફ રિવાઇવલ, then you have Reformation, Renaissance, then you have Jacobean age, Caroline age, Commonwealth period, Restoration period, a neoclassical age or age of Pope, age of Johnson, Romantic age, Victorian age, modern age and post-modern age. આટલા સુધી જે છે તમારી હિસ્ટ્રી છે ક્લિયર હોવી જોઈએ. હવે તમારી જોડે યુનિટ જે છે 1, 2, 3, 4 જે છે તમે હિસ્ટ્રી ક્લિયર કરશો એટલે તમારા 4 યુનિટ કવર થશે. એના સિવાય તમારી જોડે થિયરીઝ જે છે એક યુનિટ આખો છે, તો એમાં જે મોડર્ન થિયરીઝ છે એમાં એક તો ન્યૂ ક્રિટિઝમ, સ્ટ્રક્ચરાલિઝમ, ડિકન્સ્ટ્રક્શન અથવા તો એને આપણે પોસ્ટ સ્ટ્રક્ચરાલિઝમ કહીએ છીએ. Then you have reader response theory, Russian formalism, myth criticism, feminist criticism, Marxism, psychoanalytic criticism, semiotics and post-semiotics, new historicism, colonialism and post-colonialism, subaltern study, gender study, which is known as LGBTQ અથવા તો queer study જે છે થિયરી એ કહીએ છીએ એને આપણે. મોડર્નિઝમ, પોસ્ટ મોડર્નિઝમ, મેજિક રિયાલિઝમ, નેરેટિવ થિયરી, ઓર યુ કેન સે જેની પણ પાછળ તમારે ઇઝમ લાગે છે એ તમારી જોડે જે છે મહત્વનું છે. ઓરિએન્ટલિઝમ હોઈ શકે છે, ડાયસ્પોરા હોઈ શકે છે. તો
એસ્થેટિઝમ છે, આ બધી જે છે એ થિયરીઝ તમારી જોડે અથવા તો મુમેન્ટ્સનો ભાગ છે એમ કહી શકો છો. So you have to cover at least the important names in these theories, important texts of a particular theory, and uh, the major ideas given by some of the theorists in this section. જે છે કોઈ થિયરી હોય તો એમાં તમારે એ ધ્યાનમાં રાખવાનું છે. Then you when you will study history of English literature, you will cover this kind of groups જે તમારી જોડે ક્રોનોલોજીકલ ઓર્ડરમાં પૂછાઈ શકે છે. એમાંથી ગ્રુપ પોએટ્સ છે, એના ક્લબ છે, એના મેમ્બર કયા કયા હતા. રેનેસા જે છે સપોઝ કે તો તમારી જોડે હાર્લેમ રેનેસા અમેરિકાના કોન્ટેક્સમાં આવે છે, તો એમાં કયા મહત્વના રાઇટર્સ હતા. એવા જે રાઇટર્સ છે એનું જે તમારી જોડે ગ્રુપ જે આવે છે એને આપણે લિટરરી ગ્રુપ અથવા તો ક્લબ જે છે એ શબ્દ વાપરી શકીએ છીએ. વેર યુ હેવ મુમેન્ટ પોએટ્સ, ઓટિસ ચોસેરિયન, યુનિવર્સિટી વિટ, સન્સ ઓફ બેન, વોર પોએટ્સ, મેટાફિઝિકલ પોએટ્સ, કેવેલિયર પોએટ્સ, કિટકેટ ક્લબ છે નિયો ક્લાસિકલ એજમાં છે, સ્ક્રાઇબલિયર્સ ક્લબ છે, ગ્રેવિયાર્ડ પોએટ્સ, લેક પોએટ્સ, then Egyptcroft, Satanic School of Poetry, Cockney School of Poetry, Dark Romantics, Rhymers Club, Odin Group, Georgian Poet, Lost Generation, Bloomsbury Group, Black Mountain Poets, Southern Agrarian, Theatre of Absurd, Theatre of Oppress, Angry Young Men Movement. તો આ જે છે એમાં કયા કયા રાઇટર્સ છે મહત્વના છે. સપોઝ કે કોઈ મુમેન્ટ છે તો થિયેટર ઓફ એબ્સર્ડનું આપણે ઉદાહરણ લઈએ તો કઈ કઈ ટેક્સ છે જે એબ્સર્ડિટીઝમાં મહત્વની ગણાય છે. ફોર એક્ઝામ્પલ યુ આર વેઇટિંગ ફોર ગોડોટ, that is considered as the example of absurd literature. તો આ જે છે તમારે આવા પ્રશ્નો જે છે એ હિસ્ટ્રી કવર કરશો એટલે ઓટોમેટિકલી આ બધી ટર્મ્સ છે એ તમે સમજી જશો. ગ્લોસરી ઓફ લિટરરી ટર્મમાં છે તમે આ રીતે સર્ચ કરશો મેટાફિઝિકલ પોએટ ફોર એક્ઝામ્પલ, તો યુ વિલ હેવ કમ્પ્લીટ ડિટેલ્સ ઓફ મેટાફિઝિકલ પોએટ્સ, જેમાં ડનથી લઈને તમારી જોડે રિચાર્ડ ક્રેશો, હેનરી વોન સુધીની આખી માહિતી કવર કરેલી હશે. Then other thing is that you should know some literary movements. For example, I have talked about Harlem Renaissance, existentialism છે, Irish dramatic movement છે, ટ્રાન્સેન્ડેન્ટલિઝમ છે, બ્લેક આર્ટ મુવમેન્ટ છે, લિટરરી મુવમેન્ટ્સમાં તમારી જોડે બીટ જનરેશન છે, કિચન સિંક ડ્રામા છે, કન્ફેશનલ પોએટ્રી છે, એપિક થિયેટર છે, થિયેટર ઓફ ક્રુએલિટી છે. These are the movements which also you will get an idea when you will study the history of English literature. But when you are someone is matlab guiding you, then you will particularly get this idea કે તમને આ જે છે મુમેન્ટ છે એ મહત્વની છે અથવા તો આ મુમેન્ટમાંથી પ્રશ્નો પૂછાયેલા છે એ તમને આઈડિયા આવશે. બીજું છે તમારી જોડે ક્રિટિઝમ જે છે તો તમે કરી શકો છો શરૂઆત. સોક્રેટિસ છે, who never wrote any critical work for any book, but still he is important person in the field of criticism. પ્લેટોનું પોએટિક્સ છે, પ્લેટોનું રિપબ્લિક છે, એરિસ્ટોટલનું પોએટિક્સ છે, લોન્જાઇનસ સબ્લિમિટી અથવા તો ઓન ધી સબલાઇમ, હોરેસ આર્ટ પોએટિકા, સર ફિલિપ સિડની An Apology for Poetry or Defense of Poetry, John Dryden, An Essay on Dramatic Criticism, Alexander Pope, An Essay on Man, An Essay on Criticism, Dr. Johnson, famous for Lives of Eminent English Poets, Preface to Shakespeare, William Wordsworth, Preface to Lyrical Ballad, S.T. Coleridge, famous for Biographia Literaria. John Keats gave some ideas related to negative capability. George Eliot, then Friedrich Nietzsche, G.M. Hopkins, Henry James, Matthew Arnold, T.S. Eliot. These are the important writers. You can add two or three more writers like I.A. Richards
F.R. Lewis, J.C. Ransom, where you can say there is end of ન્યૂ ક્રિટિઝમ જે છે એ બુક છે જેસી રેન્સમની, એની સાથે તમારી જોડે ક્રિટિક્સ છે એનો એન્ડ થાય છે અને થિયરી જે છે એનો એક ઉદ્ભવ થાય છે તમારી જોડે. બરાબર. ગઈકાલે આઈ હેવ ટોક્ડ અબાઉટ કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન થિયરી એન્ડ ક્રિટિસિઝમ, so I am not repeating these things. Another thing is that કે તમારી જોડે બીજી વસ્તુ જે છે એ શું છે કે હિસ્ટ્રી બુક મેં તમને કીધી, સાથે સાથે ક્રિટિસિઝમની જે છે હિસ્ટ્રી જે છે તમારે એ વાંચવી હોય તો સૌથી મહત્વનું નામ છે M.A.R. હબીબ. અગેન વેરી કોસ્ટલી બુક, 2300-2400 રૂપિયાની આસપાસ છે, લિટરરી ક્રિટિઝમ ફ્રોમ પ્લેટો ટુ પ્રેઝન્ટ. But we will provide you the PDFs, means soft copy, which you can make photocopy, means you will have only 200-250 રૂપીસ જે છે એટલામાં તમને આ બુક છે પડી જાય છે, મતલબ કે ફોટોકોપી કરાવો તો. પ્રમોદ કે નાયર છે, એમની ઘણી બધી બુક છે કન્ટેમ્પરરી લિટરરી થિયરી ઉપર, કલ્ચરલ થિયરી ઉપર, પોસ્ટ કોલોનિયલિઝમ ઉપર. MS નાગરાજન છે, બહુ જ ઇઝી લેંગ્વેજમાં તમને બધી જ થિયરી અને ક્રિટિઝમ સમજાવી છે. એ જે છે એમની ટેક્સ્ટનું નામ છે ઇંગ્લિશ લિટરરી ક્રિટિઝમ એન્ડ થિયરી. દેન તમારી જોડે અમુક જે છે એક સૌથી વધારે ફેમસ રાઇટર છે જે નેટ પોઈન્ટ ઓફ વ્યૂથી વંચાય છે, જે છે પ્રેમશંકર પાંડે, જેમની બે બુક છે, એક તો હિસ્ટ્રી જે છે એ અને લિટરરી થિયરી અને ક્રિટિઝમ ઓન યોર લિપ્સ. પછી છે તમારી જોડે બીજા રાઇટર જે પણ છે એમની પણ લિટરરી ક્રિટિઝમ અવેલેબલ છે. MS નાગરાજન સાથે સાથે તમે BS પ્રસાદ છે એને પણ એડ કરી શકો છો. રઘુકુલ તિલક છે, એમની પણ બુકો અવેલેબલ છે માર્કેટમાં એમેઝોન ઉપર. તો ક્રિટિઝમની અથવા થિયરીની તમારી જોડે એક બુક હોવી જોઈએ, એટલે કે જેમાં પ્લેટોથી લઈને F.R. લિવિસ સુધી અથવા તો કહી શકો જેસી રેન્સમ સુધી જે છે એની માહિતી હોય, અને થિયરીમાં તમારી જોડે ન્યૂ ક્રિટિઝમથી લઈ અને મોડર્ન જે છે થિયરીઝમાં જે લેટેસ્ટ ટ્રેન્ડ છે અત્યારે ક્વિયર થિયરી, LGBTQ ત્યાં સુધીની માહિતી હોય. દલિત છે, સબોલ્ટન સ્ટડીઝ છે, પછી તમારી જોડે ફેમિનિઝમ હોય તો એમાં પણ ઘણા બ્લેક ફેમિનિઝમ છે, પછી કલ્ચરલ ફેમિનિઝમ છે હોય તો એ જે છે you can particularly get all this idea in one book, that is literary criticism. અને એના માટે I will suggest you, if you want to buy expensive book, that is M.A.R. Habib, very you can say each style, and in a simple manner he explain each and everything in detail. Another thing is that if you want to start from the basic, then you should have this writer MS Nagarajan, RD ત્રિવેદી છે, BS પ્રસાદ છે, જે તમને સિમ્પલ ભાષામાં સમજાવે છે. ઇન્ડિયન રાઇટર છે તો તમારે જે છે એ સમજવામાં થોડી જે છે એ ડિફિકલ્ટી ઓછી રહેશે. હવે તમારી જોડે પ્રશ્ન એ થાય છે કે બીજું વસ્તુ જે છે કે યુ હેવ ટુ સોલ્વ સમ પ્રીવિયસ યર પેપર્સ, જેને આપણે PYQ કહીએ છીએ, પ્રીવિયસ યર ક્વેશ્ચન. તો પ્રીવિયસ યર ક્વેશ્ચન જે છે એ તમારે કઈ રીતે સોલ્વ કરવા, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ફોર એક્ઝામ્પલ, આઈ હેવ સોલ્વ ધી સમ ઓલ્ડ પેપર્સ. Let us take the example of question number 4. Now the answer question is that which of the following employs a narrative structure in which the main action is relayed as a second hand through an enclosing frame story. Now what happens sometimes in NET exam and GSET exam, students are not able to understand what is the question. Question શું પૂછવા માંગે છે એ તમને ખબર ના હોય. જેમ કે ઘણા સ્ટુડન્ટ છે એમને એ ખબર નથી હોતી કે ભાઈ ઇનક્લુઝિવ ફ્રેમ સ્ટોરી એ શું કહેવાય, જેને આપણે જનરલ જે છે લેંગ્વેજની ભાષામાં ફ્રેમ નેરેટિવ કહીએ છીએ. But if you don't know the meaning of frame narrative, then you don't know the question. It means that you don't know the question.
ફ્રેમ નેરેટિવ જે છે તમને ખબર નથી તો પછી ક્વેશ્ચન જે છે તમને ખબર નથી તો પછી તમે કઈ રીતે આન્સર છે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો. સો ઇન અવર ક્લાસ વી વિલ ડિસ્કસ ઈચ એન્ડ એવરીથિંગ ઇન ડિટેલ, મતલબ કે તમને ફ્રેમ નેરેટિવ એટલે કે સ્ટોરી વિથિન અ સ્ટોરી હોય, ડિસ્ક્રિપ્શન વિથિન ડિસ્ક્રિપ્શન હોય અને ફ્રેમ નેરેટિવ કહેવામાં આવે છે. For example, you might have studied Wuthering Heights in your syllabus, MA syllabus. તો Wuthering Heights છે એમાં શું છે, નેરેટર કોણ છે? પહેલા જે નેરેટર છે એ છે લોકવુડ જે છે એ કેરેક્ટર છે. પણ લોકવુડ છે એ બહારથી આવેલો વ્યક્તિ છે, એના પછી લોકવુડ ને પાછી સ્ટોરી જે છે એ કોણ કહે છે? નેલી કરીને એક મેઇડ સર્વન્ટ છે એ કહે છે. તો તમારી જોડે એક નેરેટર છે, એની સાથે સાથે બીજો નેરેટર જે છે એ સ્ટોરી કહે છે, તો આને ફ્રેમ નેરેટિવ કહેવાય. જેમ કે ચોસર જે છે તમારી જોડે એ બેસ્ટ એક્ઝામ્પલ છે ફ્રેમ નેરેટિવનું. તમારી જોડે ચોસર જે છે એ કેન્ટરબરીનો પ્રોલોગ છે એ કહે છે, તો સાથે સાથે બીજા કેરેક્ટરને એ ઇન્ટ્રોડ્યુસ કરે છે, સાથે સાથે બીજા કેરેક્ટર છે એ પોતાની સ્ટોરી કહે છે. તો સ્ટોરી વિથિન અ સ્ટોરી એને આપણે શું કહીશું? ફ્રેમ નેરેટિવ. So this is very important that if you don't know the question, then you will not able to answer the question. And sometimes in NET exam, what happens? The length of question is very much, and that is the reason that sometimes the average students they do not understand the question. ક્વેશ્ચન નથી સમજતા, પછી જે છે આન્સરમાં શું છે કે એમાં એઝમ્પશન અથવા તો ફક્ત ગેસ કરવાનું હોય છે, તો એ જે છે તુક્કો મારી દે છે કે ભાઈ આનો જવાબ, પ્રશ્ન સમજણ નથી પડી તો કોઈ પણ જવાબ છે સિલેક્ટ કરી દે છે. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ કે કઈ સ્ટોરી જે છે તમને આમાંથી કયું જે નેરેટિવ સ્ટ્રક્ચર જે છે એ ફ્રેમ નેરેટિવ વપરાયું છે. તો તમારી જોડે ઓપ્શન આપેલા છે સન્સ એન્ડ લવર, યુલિસીસ, પછી છે ધ પાવર એન્ડ ગ્લોરી એન્ડ હાર્ટ ઓફ ડાર્કનેસ. The answer is Heart of Darkness, where the narrator is માર્લો, જે છે જોસેફ કોનરાડ દ્વારા લખાયેલી બુક છે. હવે તમારી જોડે આ પ્રશ્ન પૂછાયો છે તો યુ હેવ ટુ સોલ્વ ધીસ ક્વેશ્ચન ઇન અ મેનર વેર યુ ડોન્ટ નો એનીથિંગ. ફોર એક્ઝામ્પલ, તમને ખબર નથી કે સન્સ એન્ડ લવર છે એના રાઇટર કોણ છે? ડીએસ લોરેન્સ. ઇફ યુ ડોન્ટ નો કે ક્યારે પબ્લિશ થઈ છે તો એ તમારે જે છે સાથે લખી દેવાનું કે 1913માં જે છે એ બુક પબ્લિશ થઈ છે. એનો હીરો કોણ છે? તો પોલ મોરેલ જે છે હીરો છે. એમાં જે છે વિલન કોણ છે? તો ગર્ટરૂડ જે છે એની મધર છે એ વિલનનો રોલ ભજવે છે. પછી જે છે ઓપનિંગ લાઈન, ક્લોઝિંગ લાઈન, ફેમસ લાઈન જે છે બીજા કેરેક્ટર જે છે કે મિસ મેરિયમ જે છે કેરેક્ટર મરિયમનું પૂછાયેલું છે, એના સિસ્ટર અને એના બીજા બે બ્રધર છે વોલ્ટ અને આર્થર જે મોરેલ છે એમના નામ પૂછાયેલા છે. તો આવા બધા પ્રશ્નો જે છે તમારે તમારી રીતે સોલ્વ કરવા પડશે. બીજું છે તમારી જોડે ટેક્સ છે ધ પાવર એન્ડ ગ્લોરી. તો યુ શુડ નો દેટ ધ રાઇટર ઓફ ધીસ ટેક્સ ઇઝ જે છે આમ ફર્ગેટિંગ ધ નેમ, પાવર એન્ડ ગ્લોરી જે છે, યસ, વન મોડર્ન રાઇટર ગ્રેહામ ગ્રીન એમને લખેલી છે. તો ગ્રેહામ ગ્રીન છે એનો તમને લાઈફ સ્પેન ખબર હોવો જોઈએ, પાવર એન્ડ ગ્લોરી ક્યારે પબ્લિશ થઈ છે, કયું કેરેક્ટર મહત્વનું છે. એક ડેન્ટિસ્ટ છે એનું નામ છે ટેન્ચ છે, એ વારંવાર પ્રશ્ન પૂછાયેલો છે. હીરો જે છે એનું નામ નથી આપેલું, અનનેમ્ડ હીરો. પોલીસમેન છે એનું પણ નામ નથી આપેલું, અનનેમ્ડ પોલીસમેન. તો આવા પ્રશ્નો તમને પૂછાયેલા છે. અગેન ટાઇટલ ક્યાંથી લેવામાં આવ્યું છે? પાવર એન્ડ ગ્લોરીનું. તો એવા પ્રશ્નો પણ તમને પૂછાઈ શકે છે. બીજું છે હાર્ટ ઓફ ડાર્કનેસ. જે જવાબ છે મીન્સ યુ શુડ નો દેટ હાર્ટ ઓફ ડાર્કનેસ ઇઝ પબ્લિશ્ડ ઇન 1899. નેરેટર છે માર્લો છે. માર્લો જે છે હાર્ટ ઓફ ડાર્કનેસ સાથે બીજી જે નોવેલ છે એમની એક નોવેલ છે જેનું નામ છે, યસ, ફર્ગેટિંગ ટાઇટલ, very famous novel. In fact, I read this novel. It was in my syllabus when I was studying in MA. જોસેફ કોનરાડ જે છે
હાર્ટ ઓફ ડાર્કનેસ, એની સાથે સાથે તમારી જોડે આઈ વિલ ટેલ યુ વન્સ આઈ રિમેમ્બર ધી નેમ. બીજું છે તમારી જોડે કે આ પબ્લિકેશન, આમાં હીરો કોણ છે, જેમ કે તમારે કર્ડ્સ છે એ કેરેક્ટર છે, હીરો છે. સાથે સાથે કર્ડ્સની જે છેલ્લી લાઈન છે ઓ હોરર હોરર એ પૂછાયેલી છે. તો આ બધી વસ્તુ તમારે પોતાની રીતે સોલ્વ કરવાની રહેશે. ઘણા વિદ્યાર્થીઓ પેપર સોલ્વ કરતા હોય છે, તો જે ઓબ્વિયસ આન્સર જે આવતો હોય છે સ્ટીક કરવાનો મતલબ એ જે છે સોલ્વ કરે છે, તો એનાથી તમને કોઈ ફાયદો થશે નહીં. એનાથી ફક્ત શું થશે કે તમે એક ઓવર કોન્ફિડન્સ છે એ મેળવશો. કોન્ફિડન્સ નહીં, ઓવર કોન્ફિડન્સ. તમે સપોઝ કે પાછળ જોઈ અને જુઓ કે ભાઈ આનો જવાબ સી આવે છે, તો તમે પ્રયત્ન કરશો કે જવાબ આનો સી આવે છે. તો ક્વેશ્ચન છે બીજી રીતે પણ પૂછાઈ શકે છે. સપોઝ કે ચલો આપણે હું વાત કરું કે પહેલો ક્વેશ્ચન છે ટુ રિફર ધી અનરિઝોલ્વલ ડિફિકલ્ટ ટેક્સ ઓપન અપ, તો એને શું કહેવામાં આવે છે? ડેરિડા મેક્સ યુઝ ધ ટર્મ. તો ડેરિડાનું કઈ બુક છે પહેલાં એ તમને ખબર હોવી જોઈએ. ઓફ ગ્રેમેટોલોજી, જે ફેમસ ટેક્સ છે એમની, જેનું ટ્રાન્સલેશન છે ગાયત્રી ચક્રવર્તીએ કરેલું છે. ઓફ ગ્રેમેટોલોજી ફ્રેન્ચમાં લખાયેલી છે એમને. એમાં એક ટર્મ વાપરી છે એપોરિયા. તો એપોરિયાનો મતલબ જે છે પ્રશ્નમાં તમને આપેલો છે જવાબ કે ટુ રિફર ટુ ધ અનરિઝોલ્વેબલ ડિફિકલ્ટીઝ અ ટેક્સ મે ઓપન. તો અગેન એપોરિયા જે છે ટર્મ તમને ખબર હોય તો તમારો આન્સર જે છે એ ખબર પડી શકે છે. ડિફરન્સ, ડેફરન્સ એ પણ બે વર્ડ છે, અલગ અલગ એમને યુઝ કર્યા છે. સાથે સાથે તમને એ પણ ખબર હોવી જોઈએ સપ્લિમેન્ટ એટલે શું, ઇરેઝ એ કયા કોન્ટેક્સમાં શબ્દો વાપરેલા છે એ ઓફ ગ્રામેટોલોજીના, તો એ તમને ખબર હોવી જોઈએ. પછી જે છે who among the following English playwrights scripted the film Shakespeare in Love. તો તમારી જોડે શેક્સપિયર ઇન લવ છે એ ફિલ્મ જે છે એ 2007માં જે પબ્લિશ થઈ હતી. તો સાથે સાથે બીજી કઈ ફિલ્મ જે છે શેક્સપિયર પર બનેલી છે એ તમારે ધ્યાનમાં રાખવી પડે. ઇન્ડિયન કોન્ટેક્સમાં કયા પ્લે છે જે શેક્સપિયર બનેલા છે, જેમ કે ઓથેલો છે તો ઓમકારા મૂવી છે, હેદર છે હેમ્લેટ પરથી બનેલું છે, મકબૂલ છે એના પરથી મેકબેથ છે એના પરથી સ્ટોરી લીધી છે, અંગુર છે દેટ ઇઝ ધ સ્ટોરી ઇઝ ટેકન ફ્રોમ જે તમારી જોડે જે પ્લે છે, ધી પ્લેનું નામ છે યા જે આઈ એમ અગેન ફર્ગેટિંગ ધ ટાઇટલ સમહાઉ. Actually, I'm tired today and I'm not recollecting the names of the title. જે છે એમાં પર્ટિક્યુલરલી તમારી જોડે બે કેરેક્ટર જે છે, જેમ અંગુર મૂવી છે એમાં જોડિયા જે છે એ જોડિયા જે કેરેક્ટર હોય એવા જોડિયાના પણ જોડિયા છે. તો એક પ્રકારની કોમેડી ક્રિએટ થાય છે. યસ, ટાઇટલ ઇઝ કોમેડી ઓફ એરર્સ. કોમેડી ઓફ એરર્સ. તો આવા પ્રશ્નો તમને પૂછાઈ ચૂકેલા છે. ફોર એક્ઝામ્પલ તમને પૂછાય કે ભાઈ આ બધી ફિલ્મો નામ બોલ્યો એમાંથી મહત્વનું પ્રોમિનન્ટ નામ છે વિશાલ ભારદ્વાજ. તો એ પ્રશ્ન પૂછાયેલો છે કે કયા બોલિવૂડ જે છે ડાયરેક્ટર એમને સૌથી વધારે શેક્સપિયરના પ્લે પર કામ કરેલું છે. તો આ રીતે તમે પ્રશ્નો સોલ્વ કરશો ધેન યુ વિલ ગેટ સમ કાઇન્ડ ઓફ બેનિફિટ પ્રશ્નો સોલ્વ કરવાના. જેમ કે તમારી જોડે અહીંયા જે છે નોવેલ આપેલી છે અને એમના અમુક ટેક્સ આપી છે, નોવેલ અને ડ્રામા અને પોએમ જે છે આપી છે, અને તમને એમાં જે છે કઈ લાઈન જે છે એ આ વર્કમાં આવે છે. ફોર એક્ઝામ્પલ મોબી ડિક, એની ઓપનિંગ લાઈન વેરી ફેમસ, કોલ મી સ્માઇલ. હર્મન મેલવિલની નોવેલ છે, અમેરિકન નોવેલ, 1850માં પબ્લિશ થયેલી નોવેલ છે. બરાબર. યસ, લોર્ડ જીમ. હા, યસ, આઈ સ્ટડીડ લોર્ડ જીમ in my MA syllabus, where you have the narrator that is Christopher, sorry, Marlowe. Okay, and again you have this kind of frame narrative in that text, Lord Jim. Another thing is that yes, we were talking about the lines. Moby Dick છે તો એની opening line છે Call Me Ismail. Then you should remember that this text was published exactly in 1850.
મોબી ડિક ધ રાઇટર ઇઝ હર્મન વેલવિલ. મોબી ડિક એક ફિશનું નામ છે, વેલ છે, જેને પર્ટિક્યુલરલી જાયન્ટ વેલ છે. તમારી જોડે ઘણા પ્રશ્નો પૂછાયેલા છે, તો આ તમારે તમારી રીતે તમારે પ્રશ્નો જે છે બનાવવા પડશે, અને મેક્ઝિમમ ડિટેલ છે એ એમસીક્યુ ઓપ્શન આપેલા છે એમાંથી તમારે ક્રિએટ કરવાની રહેશે. દેન યુ હેવ મેકબેથ. એની ઓપનિંગ લાઈન છે, વેન શેલ વી મીટ થ્રી અગેન, જે થ્રી વિચીસ છે એના કહે છે. સાથે સાથે બીજા ઇમ્પોર્ટન્ટ કોટેશન છે એ પણ તમારે યાદ રાખવાના હોય છે, જેમ કે સાઉન્ડ એન્ડ ફ્યુરી કરીને, લાઈફ ઇઝ અ લોંગ ટેલ ટોલ્ડ બાય એન ઇડિયટ સિગ્નિફાઈઝ નથિંગ સાઉન્ડ એન્ડ ફ્યુરી. તો આ પણ જે છે લાઈન મેકબેથ દ્વારા કહેવામાં આવેલી છે, જેમાંથી સાઉન્ડ એન્ડ ફ્યુરી જે છે ટાઇટલ છે, વિલિયમ ફોકનર એના પર નોવેલ લખી છે, જેમને નોબેલ પ્રાઇઝ મળી છે. તો આવા પ્રશ્નો પૂછાય છે કે ભાઈ ટાઇટલ સાઉન્ડ એન્ડ ફ્યુરી કયા પ્લેમાંથી લેવામાં આવ્યું છે. ઇન મેમરી ઓફ ડબલ્યુ બી એટ્સ, એની જે છે એમાં તમારી જોડે ઓર્ડનની પોયમ છે. એમાંથી પહેલી લાઈન છે, હી ડિસઅપિયર્ડ ઇન ધ ડેડ ઓફ વિન્ટર. તો ડબલ્યુએચ ઓર્ડનની પોયમ છે, મોડર્ન એલિજી છે, જે તમારે ઓર્ડન જે છે એ ડબલ્યુ બી ના મોત ઉપર લખે છે. તો તમને એ ખબર હોવી જોઈએ કે ડબલ્યુ બી ઇટ્સ છે, હી વોઝ વન ઓફ ધી ગ્રેટેસ્ટ પોએટ ઓફ મોડર્ન ટાઈમ. આયરિશ લિટરેચરમાં મહત્વનું નામ છે. નોબેલ પ્રાઇઝ 1923માં મળેલો છે. સાથે સાથે તમે કહી શકો કે ઓર્ડન જે છે એ યા there was some network issue. So આ રીતે તમારે પ્રશ્નો સોલ્વ કરવાના છે. ટ્રિસ્ટ્રામ સેન્ડી છે, એની જે છે એક લાઈન ફેમસ છે, આઈ વિશ આઈધર બી ગોટ મી. તો તમને એ ખબર હોવી જોઈએ કે લોરેન્સ ટનની આ નોવેલ છે. ટ્રિસ્ટ્રામ સેન્ડી જે મહત્વનું કેરેક્ટર છે, અંકલ ટોબી એક મહત્વનું કેરેક્ટર છે. તમને આ પ્રકારના પ્રશ્નો મળી શકે છે. તો આ જે છે પેપર સોલ્વ કરવાની સાચી રીત છે નેટ અને જીસેટના કોન્ટેક્સમાં. તો જ તમને ફાયદો થશે. બાકી તમે પેપર સોલ્વ કરવાનો ગમે તેટલો પ્રયત્ન કરશો તો તમને એનો કોઈ ફાયદો થશે નહીં. ઘણા લોકો જે છે ઓબ્જેક્ટિવ બુક્સ છે એ મંગાવી, મતલબ કે એમસીક્યુ હોય એવી બુક મંગાવી અને પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરે છે, જેમાં પ્રશ્નો જે છે વન લાઇનર હોય એ તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો, દેટ વિલ નોટ વર્ક ઇન એક્ઝામ. એનો કોઈ જ ફાયદો થશે નહીં. ઓબ્જેક્ટિવ પ્રશ્નો ક્યારે સોલ્વ કરી શકાય? જ્યારે તમે પહેલાં ડિસ્ક્રિપ્ટિવ અથવા તો હિસ્ટ્રી સમજ્યા છો, ક્રિટિકલ હિસ્ટ્રી સમજ્યા છો, ક્રિટિઝમ સમજ્યા છો, બેઝિક ટર્મ્સ છે એ બધી સમજ્યા છો, એના પછી તમે છેલ્લા સ્ટેજમાં જઈ શકો છો પ્રશ્નો સોલ્વ કરવામાં. અને એમાં પણ તમારે આ રીતથી પ્રશ્નો સોલ્વ કરવાના રહેશે. લેટ અસ talk about one example more, then we will move to another technique which is very important. હવે ડ્રાયડન એસે ઓફ ડ્રામેટિક પોઇઝી 1668માં જે છે એ પબ્લિશ થયેલો છે. તો તમને એ ખબર હોવી જોઈએ કે 1668 છે એ વર્ષ છે જેમાં ડ્રાયડનને પોએટ લોરેટ બનાવવામાં આવે, તો ફર્સ્ટ ઇંગ્લિશ પોએટ લોરેટ ઓફિશિયલ જે કહી શકાય એ. બીજું છે, આમાં 4 કેરેક્ટર છે જે ફિક્ટિશિયસ કેરેક્ટર છે, બટ દે વર એકચ્યુઅલી ધી લિવિંગ પર્સન્સ ઓફ ધેટ ટાઈમ, મતલબ કે ઓરિજિનલ પણ જે છે માણસ હતા. જેમ કે લિસિડસ છે એ છે ફ્રેન્ચ ડ્રામાને સપોર્ટ કરે છે, ક્રાઇટસ છે એ એન્શિયન્ટ ડ્રામાને સપોર્ટ કરે છે, યુજીનિયસનો મતલબ થાય છે જીનિયસ કે ન્યૂ બોર્ન મેન જે મોડર્નને સપોર્ટ કરે છે, નિએન્ડર છે એ એનેગ્રામ છે જેનો મતલબ થાય છે ન્યૂ મેન, અને એ એનેગ્રામ છે ડ્રાયડનનું. એનેગ્રામ જે છે પર્ટિક્યુલરલી કોઈ પણ શબ્દ હોય એમાંથી નવો શબ્દ ક્રિએટ કરવો. જેમ કે આપણે ક્રોસવર્ડ્સમાં પઝલ જે હોય ઘણી વખતે ઝગમગ કે જે બાળકો માટેના મેગેઝિન આવતા હોય, તો એમાં તમને સ્પેલિંગો આડાઅવળા કરીને આપ્યા હોય અને એવું કીધું હોય કે ભાઈ આનાથી એક શબ્દ બનાવો, તો તમને ખબર હોવી જોઈએ. અને આ રીતે જે છે મને જે ખબર નહીં હોય માહિતી, એ માહિતી હું જે છે પ્રયત્ન કરીશ કે સોલ્વ કરીશ. ફોર એક્ઝામ્પલ, મને ખબર છે પોએટ લોરેટ આ જે છે હતા 1668માં બનેલા હતા.
એમનો લાઈફ સ્પેન છે 1631 થી 1700 છે. અ, પછી જે છે વન ઓફ ધી ઇમ્પોર્ટન્ટ રાઇટર્સ જે છે રેસ્ટોરેશન પીરિયડના, જેમને ઘણા બધા વર્ક પબ્લિશ કર્યા છે. તો એમાંથી એબ્સેલમ એક્વિટોફેલ, મેકપ્લેકનો, ઓલ પલ્લવ, જેમના વર્ષ પણ છે. ઓલ પલ્લવ તો 1678 છે, એબ્સેલમ એક્વિટોફેલ 1681 છે, મેકપ્લેકનો 1682 છે. એના મહત્વના કેરેક્ટર કયા છે એ મને ખબર છે. તો આ રીતે તમે કોઈ રાઇટર્સને અથવા તો એમસીક્યુઝને કવર કરવાનો પ્રયત્ન કરશો. તમારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે નેટની એક્ઝામમાં તમને શું શું પૂછાય છે. તો એક તો પબ્લિકેશન, રાઇટર છે એનો લાઈફ સ્પેન. લાઈફ સ્પેન મતલબ કે ક્યારે જન્મે અને ક્યારે મૃત્યુ પામે. એના પરથી તમને શું આઈડિયા આવશે કે કયા પીરિયડના રાઇટર છે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું મિલ્ટન, તો મિલ્ટન છે 1608 થી લઈને 1674 સુધીનો લાઈફ સ્પેન છે. તો 1608 છે એ જેકોબિયન એજ જે છે, 1603 થી 1625 સુધી જેકોબિયન એજ છે. પછીની એજ છે કેરોલિન એજ છે. પછીની એજ છે કોમનવેલ્થ પીરિયડ છે. અને એના પછીનો પીરિયડ છે 1660 થી લઈને 1700, દેટ ઇઝ રેસ્ટોરેશન પીરિયડ. તો 4 એજમાં જે છે આ રાઇટર રહી ચૂક્યા છે. તો આના પરથી તમને એટલીસ્ટ આઈડિયા આવે કે ભાઈ મોસ્ટ ઓફ ધ ઇમ્પોર્ટન્ટ વર્ક્સ ઓફ મિલ્ટન. વાઈફાઈ કનેક્ટ કર્યો તો બંધ કરજે. Yes, again the connection problem, and I have observed that after 40 or 45 minutes, this problem starts. Yeah, that the error is showing that you lost your connection, network connection, trying to reconnect. That is, I have repeatedly faced, this is a problem repeatedly faced by me in last 3 or 4 days.
Hello, am I audible? Yeah. So, uh, from last 4 or 3 days, I am facing this problem. After 40 or 45 minutes, the error is showing that you lost the network connection. Trying to reconnect, that is the error message. Maybe technical problem. So I was talking about this thing that કે MCQ કઈ રીતે સોલ્વ કરવા. તો એ તમારા માટે મહત્વનું બની રહે છે. ડાયરેક્ટલી ક્યારે MCQ છે સોલ્વ કરવાનો પ્રયત્ન ના કરો. જે છે આન્સર છે એને જે છે આપ્યા છે ઓપ્શન, એ ઓપ્શનને આધારે તમે પોતે જે છે પ્રશ્નો બનાવવાનો પ્રયત્ન કરો કે ધીસ આર ધ ક્વેશ્ચન્સ વિચ કેન બી આસ્ક ફ્રોમ ધીસ ટેક્સ ઓર ધીસ રાઇટર્સ, અથવા તો કોઈ થિયરી અથવા તો કોઈ ટર્મ છે એમાંથી પૂછાઈ શકે છે. અનધર થિંગ ઇઝ દેટ કે તમારે જે છે પર્ટિક્યુલરલી હાઉ ટુ યુઝ ઇન્ટરનેટ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધી કોન્ટેક્સ ઓફ નેટ એન્ડ જીસેટ એક્ઝામ. કે નેટ અને જીસેટ જે છે એમાં તમારે જે છે નેટ અને જીસેટમાં જે છે કઈ રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો. તો ફોર એક્ઝામ્પલ, ઇફ યુ આર યુઝિંગ મોબાઈલ ફોન, you will search on Google some writers like Geoffrey Chaucer. ચોસર જે છે સર્ચ કરશો તો તમારી જોડે એક માહિતી આવી જશે વિકીપીડિયા ઉપર. પહેલું પેજ છે વિકીપીડિયાનો ઓપ્શન તમને બતાવશે. તો વિકીપીડિયામાં તમે જશો તો 4-5 લાઈનનો પેરેગ્રાફ હશે, વેર યુ વિલ હેવ સમ બેઝિક ડિટેલ દેટ ચોસર. પછી જે છે પ્રોનાઉન્સિએશન જે કરવું કઈ રીતે ચોસરનું એ તમારે આપ્યું હશે. રિસીવ પ્રોનાઉન્સિએશન એટલે કે ફોનેટિક ટ્રાન્સક્રિપ્શન છે એ તમને આપેલું હશે. એના સિવાય એમનો લાઈફ સ્પેન, જેમ કે 1343માં જન્મ થયેલો છે, 25 ઓક્ટોબર 1400ના રોજ એમનું મૃત્યુ થયેલું છે. તો આપણે જે છે યર જે છે યાદ રાખવાનું છે, 1343 થી 1400. પછી જે એમને માહિતી તમને મળશે, યુ વિલ સર્ચ ઓન ગૂગલ તો તમને મળશે કે હી રોટ ઇન અ મિડલ ઇંગ્લિશ. મતલબ તમને પ્રશ્ન પૂછાયેલો છે કે ચોસર રોટ ઇન વિચ ડાયલેક્ટ. તો મિડલેન્ડ ડાયલેક્ટ છે જેને મિડલ ઇંગ્લિશ કહેવામાં આવે છે. પછી તમારી જોડે ત્રીજી પેરેગ્રાફમાં મતલબ ત્રીજી લાઈન હશે, ચોસર ઇઝ ફેમસ ફોર હિઝ બુક કોલ્ડ ધ કેન્ટરબરી ટેલ્સ. હવે કેન્ટરબરી ટેલ્સ છે. પછી જે છે તમારી જોડે બીજી માહિતી હશે કે હી ઇઝ જનરલી નોન એઝ ધ ફાધર ઓફ ઇંગ્લિશ પોએટ્રી. તો આ જે છે જે કેન્ટરબરી ટેલ્સ છે, ફાધર ઓફ ઇંગ્લિશ પોએટ્રી, એની ઉપર તમારે જે છે તમે જોશો તો બ્લુ ટીક કરેલા અમુક વિકીપીડિયામાં જે છે લાઈન છે એ બ્લુ ટીક હશે અથવા તો અંડરલાઈન હશે. જો કોમ્પ્યુટરમાં તમે ખોલશો તો જનરલી વોટ હેપન્સ કે તમારી જોડે કોમ્પ્યુટરમાં જે છે એ ખોલશો તો સીધી જે છે એક પોપઅપ ખોલી જશે, જેમાં તમે ક્લિક કરશો કેન્ટરબરી ટેલ્સ પર તો એની માહિતી આવી જશે કે ભાઈ કેન્ટરબરી ટેલ્સ ઇઝ કલેક્શન ઓફ 24 સ્ટોરીઝ. અને એ જે છે 24 સ્ટોરીઝ જે છે એમાંથી સૌથી મહત્વની જે સ્ટોરીઝ છે એની માહિતી, કયા સંદર્ભમાં લખાઈ હતી, કેન્ટરબરી જે છે લંડનથી કેન્ટરબરી જઈ રહ્યા છે એ સંદર્ભમાં તમને માહિતી જે છે એ મળી જશે. તો જે બ્લુ ટીક છે મોબાઈલમાં ઓપન કરશો તો યુ હેવ ટુ સર્ચ અથવા તો યુ હેવ ટુ ક્લિક ઓન બ્લુ ટીક. એના પર ક્લિક કરશો તો તમને માહિતી મળશે. જનરલી નેટ અને સ્ટેટના જે પ્રશ્નો છે વિકીપીડિયાના પહેલા કે ત્રીજા જે છે લાઈન જે છે એકથી 3 લાઈનમાંથી તમને પ્રશ્ન પૂછાતો હોય છે. યુ કેન ટ્રાય, યુ કેન ટેક એક્ઝામ્પલ ઓફ એની ક્વેશ્ચન ફ્રોમ નેટ એન્ડ જીસેટ, અને તમે એનો જે છે આન્સર જે છે સર્ચ કરવા માટે વિકીપીડિયાનું પેજનો ઉપયોગ કરશો તો તમને એનો જવાબ છે બીજી કે ત્રીજી લાઈનમાં મળી જશે. તો આ જે છે વિકીપીડિયાનો કઈ રીતે ઉપયોગ કરવો એ તમારી જોડે છે આની માહિતી. ફ્રોમ ટુમોરો વી વિલ સ્ટાર્ટ. બેઝિકલી ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ બેઝિક કોન્સેપ્ટ. બેઝિક જે છે એક્ઝામની માહિતી હતી, પેટર્ન શું છે, સિલેબસ શું છે, પછી કઈ રીતે શરૂઆત કરવી, એક્ઝામ માટે કઈ બુક્સ છે વસાવવી જોઈએ એની વાત હતી. હવે જે છે આપણે ફોર્મલી વી વિલ સ્ટાર્ટ ધ હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ લિટરેચર. વી વિલ સ્ટાર્ટ વિથ ગ્રીસો રોમન પીરિયડ. એનાથી શરૂઆત કરીશું in the next lecture. Okay, so I hope you
understood, you have understood whatever I taught in this classroom. Of course, uh, we face some kind of network issue in this lecture, but the recording will be available to you in a few days. મતલબ કે જે છે એ આ વિડીયોઝ છે એની સાઇઝ બહુ બધી મોટી હોય છે એટલે એને પહેલાં અપલોડ કરવા માટે શોર્ટન કરવા પડે છે. એ થઈ ગયા અપલોડ થઈ જશે પછી યુ વિલ જે છે એની લિંક છે that would be shared in your WhatsApp group. Okay, so I hope you don't have any kind of questions, or if you have any questions then you can ask me. Okay, Paresh. So we will meet tomorrow and we will discuss the Greco-Roman period. We will meet at the same time. Thank you. Good night.